નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની અંદર જે કાંઈ વિષયો પૂછાવાના છે મિત્રો, એની અંદર સામાજિક વિજ્ઞાનના વિષયની આપણે પાર્ટ 1 ની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો. ખાસ તમને જણાવીએ મિત્રો, આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે આપણી આ અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલને આપ અત્યારે સબસ્ક્રાઇબ કરશો, આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવશો. પરીક્ષાનું માળખું કેવું હશે મિત્રો જોઈએ. મેટના 40 પ્રશ્નો એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો આવવાના છે મિત્રો. શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ, ગણિતના 20 પ્રશ્નો, વિજ્ઞાનના 20 પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના 15 પ્રશ્નો, જે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે મિત્રો. ગુજરાતીના 10 પ્રશ્નો, અંગ્રેજીના 10, હિન્દીના 5, એમ કુલ ગુણ 120 અને 120 પ્રશ્નો આવવાના છે મિત્રો. સત્સારાના આપના સ્વાગત માટે ઉપસ્થિત થઈ ગયા છે મિત્રો. આપને જણાવે છે કે આ પરીક્ષા ખૂબ સરળ અને એકદમ ઉત્સાહથી આપો તો આ પરીક્ષા આપ સારી રીતે ક્રેક કરી શકશો. આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. ગાંધીજીની આત્મકથા નીચેનામાંથી કઈ છે? મિત્રો, અહીંયા 4 ઓપ્શન આપવામાં આવેલા છે: અગનપંખ, સત્યના પ્રયોગો, મારી હકીકત કે અલગ ઝલક. તો સાચો જવાબ આવશે સત્યના પ્રયોગો. અગનપંખ એ આપણા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની આત્મકથા છે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો? મિત્રો, પ્રશ્ન બરાબર સમજવાનો. હૈદર અલી અને અંગ્રેજો, ટીપુ સુલતાન અને અંગ્રેજો, મરાઠા અને અંગ્રેજો, અહેમદ શાહ અને અંગ્રેજો. મિત્રો, તૃતીય અને ચતુર્થ એટલે ત્રીજો અને ચોથો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો છે? તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કોણે કર્યો ન હતો? મિત્રો, ખાસ સમજજો, પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે, એના ઓપ્શન શું છે. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કોણે કર્યો ન હતો? પ્રિન્સ હેનરી, કોલંબસ, વાસ્કો દ ગામા, બાર્થોલોમ્યુ ડાયસ. તો સાચો જવાબ આવશે પ્રિન્સ હેનરી. યુરોપથી ભારત આવવા માટે કયા 2 મહાસાગરોમાંથી પસાર થવું પડે? મિત્રો, બરાબર સમજજો, કયા 2 મહાસાગરોમાંથી આપણે પસાર થવું પડશે? આર્કટિક અને હિંદ મહાસાગર, પેસિફિક અને હિંદ મહાસાગર, એટલાન્ટિક અને હિંદ મહાસાગર, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર. તો સાચો જવાબ આવશે એટલાન્ટિક અને હિંદ મહાસાગર. ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? લોર્ડ વેલેસ્લી, અલ્બુકર્ક, રોબર્ટ ક્લાઇવ, કોર્નવાલિસ. તો સાચો જવાબ આવશે અલ્બુકર્ક. ડેનિશ પ્રજા ભારતમાં કયા દેશમાંથી આવી હતી? ઈરાન, ડેનમાર્ક, હોલેન્ડ કે ઇંગ્લેન્ડ? તો ડેનમાર્ક. ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે મિત્રો? રણ પ્રદેશમાં, ઠંડા પ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશમાં કે ગરમ પ્રદેશમાં? તો સાચો જવાબ આવશે ગરમ પ્રદેશોમાં. થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા? સુરત, મુંબઈ, કલકત્તા કે મદ્રાસ? તો સાચો જવાબ આવશે મદ્રાસ. મહાલવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? મહાલવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો, સર ટોમસ રો, સર હોકિંગ્સ, હોલ્ટ મેકેન્જી. તો સાચો જવાબ આવશે હોલ્ટ મેકેન્જી. કયા ગવર્નરે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી? લોર્ડ કોર્નવાલિસ, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લોર્ડ હેસ્ટિંગ, લોર્ડ વેલેસ્લી? લોર્ડ કોર્નવાલિસ એને કાયમી જમાબંધી દાખલ કરી. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? મિર્જાફર, સિરાજઉદ્દૌલા, શાહ આલમ, મીર કાસિમ? સાચો જવાબ છે મીર કાસિમ. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? કોયા, સંથાલ, મુંડા કે કોલ? તો સંથાલ. ઈસવીસન 1857 સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? રૈયતવારી પદ્ધતિ, ચરબીવાળા કારતૂસ, નવી રાઇફલ, મહાલવારી પદ્ધતિ? તો ચરબીવાળા કારતૂસ. ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તાત્યા ટોપે, મંગલ પાંડે, ગરબડદાસ મુખી કે કુંવરસિંહ? તો મંગલ પાંડે. ગુજરાતમાં ઈસવીસન 1857 સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?
તાત્યા ટોપે, સરદાર પટેલ, ગરબડદાસ મુખી કે બહાદુર ખાન? તો ગુજરાતમાં આ સંગ્રામનું નેતૃત્વ ગરબડદાસ મુખીએ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપના માટે ખૂબ જ ઉપયોગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જે ધોરણ 5 માટે, જ્ઞાન સાધના પરીક્ષા એ ધોરણ 8 માટે એટલે કે આપના માટે, નવોદય પરીક્ષા આપના માટે ખૂબ જ જરૂરી એવું જનરલ નોલેજ, અન્ય શૈક્ષણિક વિડીયો અને આપ જે ધોરણમાં અભ્યાસ કરો છો એવા અન્ય ધોરણ 3 થી 8 ના અભ્યાસક્રમના તમામ વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ છે અને નવા વિડીયો ઉપલબ્ધ થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો એટલે અમારા નવા વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. આ વિડીયોને લાઈક કરશો અને આપણા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ઈસવીસન 1857 ના સંગ્રામના નિષ્ફળતાનું કયું કારણ ન હતું? મિત્રો પ્રશ્ન બરાબર સમજજો. 1857 ના સંગ્રામનું નિષ્ફળતાનું કયું કારણ ન હતું? અંગ્રેજોની લશ્કરી તાકાત, સંગ્રામની નેતાગીરીનો અભાવ, કેટલાક ભારતીય શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો, અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. મિત્રો અહીંયા 3 કારણ સાચા છે અને એક કારણ નથી એવું અહીંયા દર્શાવે છે. તો કયું કારણ ન હતું એમ? તો ખોટો જવાબ આવે તો સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો, કેટલાક ભાગમાં ફેલાયેલો હતો. ઈસવીસન 1857 ના સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? બાલાજી વિશ્વનાથ, તાત્યા ટોપે, કુંવરસિંહ કે રાણી લક્ષ્મીબાઈ? તો બાલાજી વિશ્વનાથ. મંગલ પાંડેએ સૌ પ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી? મેજર હ્યુસન, મેજર હ્યુરોજ, મેજર હસ્ટન કે મેજર હ્યુમઝ? મેજર હ્યુસનની મંગલ પાંડેએ સૌ પ્રથમ હત્યા કરી હતી. નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતો? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ભાવનગર? તો મુંબઈ શહેર પહેલા ટાપુ હતો. ગુજરાતમાં સૌ પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? જેતપુર, જામનગર, સુરત કે અમદાવાદ? તો અમદાવાદ. એવી રીતે જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854 ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદ, કોઈમ્બતુર, મુંબઈ કે દિલ્હી? તો સાચો જવાબ આવશે મુંબઈ. આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ વેલેસ્લી, કોર્નવોલિસ, ડેલહાઉસી કે રોબર્ટ ક્લાઇવ? તો ડેલહાઉસી. ફોર્ટ વિલિયમ આ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો? મુંબઈ, કોલકાતા, મદ્રાસ કે સુરત? સાચો જવાબ આવશે કોલકાતા. નીચેનામાંથી કયા શહેરનો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ થયો? અહીંયા મિત્રો ઓપ્શન આપેલા છે, એમાં કયા શહેરનો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ થયો? મુંબઈ, મદ્રાસ, કોલકાતા કે આપેલ 3 એટલે કે 3 તો સાચો જવાબ શું આવે છે? તો આપેલ 3 મુંબઈ, મદ્રાસ અને કોલકાતા ત્રણેય શહેરનો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ થયો હતો. રવિન્દ્રનાથ ટાગોરને ઈસવીસન 1913 શાના માટે સાહિત્ય નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો? નિશીથ, ગીતાંજલિ, માનવીની ભવાઈ, ઝેર તો પીધા છે જાણી જાણી? મિત્રો શાના માટે એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો? તો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે. ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વિલિયમ બેન્ટિંગે, મહાત્મા ગાંધીજીએ, રવિન્દ્રનાથ ટાગોર કે વિલિયમ કેરે? તો વિલિયમ કેરે સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? વિલિયમ બેન્ટિંગ, દયાનંદ સરસ્વતી, રાજારામ મોહન રાય કે સ્વામી વિવેકાનંદ? તો સાચો જવાબ આવશે રાજારામ મોહન રાય. અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યા શાળાની સ્થાપના કરી હતી? દીકરીની નિશાળ, કન્યાધામ, વિદ્યાધામ કે છોડીઓની નિશાળ? છોડીઓની નિશાળ. ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામેથી જાણીતી છે? ગાંધી યોજના, સાબરમતી યોજના, કસ્તુરબા શિક્ષણ યોજના કે વર્ધા શિક્ષણ યોજના? સાચો જવાબ આવે છે વર્ધા શિક્ષણ યોજના. ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? નરસિંહ મહેતા, હરકુંવર શેઠાણી, દુર્ગારામ મહેતા કે જ્યોતિરાવ ફૂલે? તો દુર્ગારામ મહેતા. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી આપના માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવડાવશો
અને સસારાના આપને ટાટાભાઈ કહેવા માટે ઉપસ્થિત થઈ ગયા છે મિત્રો. સસારાના શું કહે છે? આવજો મિત્રો. પણ તમને વાત કરે છે કે હવે આપણે ક્યાં મળવાના છીએ? તો હવે આપણે સામાજિક વિજ્ઞાનના પાર્ટ 2 આ વિડીયોની અંદર આપણે મળવાના છીએ. મળશું ને મિત્રો?